નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 સમાચારો સાથે હું છું માનસી। છોટાઉદેપુરથી સમાચાર, જ્યાં ડુંગરભીત ગામે એક બાઇક સવાર તણાયો। કોઝવે ઉપરથી પસાર થતા ધસમસતા પ્રવાહમાં એક યુવક તણાયો। સ્થાનિકોએ રેસ્ક્યુ કરી યુવાનને બહાર કાઢ્યો। લો લેવલ કોઝવે પરથી પસાર થતા આ ઘટના બની। જીવના જોખમે ધસમસતા પ્રવાહમાંથી લોકો પસાર થાય છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા। જો કે એક યુવક કોઝવે પરથી પસાર થતો હતો ત્યારે તણાયો। જો કે સ્થાનિકોએ રેસ્ક્યુ કરી યુવકનો जीव बचाव्यो। सवाल ए उठे छे के कोઝવે परथी जाड़े पाणीनो धसमसतो प्रवाह वहेतो होय तो कोઝવે बंध शुं काम न करवामां आव्यो? कोઝવે पर कोई सिक्योरिटी शुं काम नथी? अने लोको आ प्रकारे बेदरकार शुं काम बने छे? पोतानो जीव जोखममां मूकीने युवक बाइक लईने कोઝવે पसार करी रह्यो हतो। आज कोઝવે परथी पाणीनो एटलो प्रचंड प्रवाह वही रह्यो छे, आप दृश्योमां जुओ। आ पाणीना धसमसता प्रवाहमां युवक तणायो हतो। जो कि स्थानिकोए युवकने बहार काढ्यो छे। आ दृश्यो जुओ, ज्यां कोઝવે परथी पाणीनो धसमसतो प्रवाह वहे छे, प्रचंड प्रवाह, अने आ वच्चेथी केटलाक लोको कोઝવે पसार करी रह्या छे। जीवना जोखमे कोઝવે पसार करता लोको देखाई आवे छे। सवाल ए उठे छे के पाणीनो प्रवाह पसार थतो होय तो कोઝવે बंध शुं काम न करवामां आव्यो? दृश्य डुंगरभीत गाम पासेना छे। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા મકબૂલ મંસૂરી। જી મકબૂલ, કોઝવે પરથી પાણીનો આટલો બધો પ્રવાહ વહે છે તો કોઝવે શું કામ બંધ કરવામાં નથી આવ્યો? શું કામ ત્યાં કોઈ સિક્યોરિટી નથી? મકબૂલ, મારો અવાજ પહોંચી રહ્યો છે આપના સુધી? હા હા જી, સવાલ એ છે કે કોઝવે પરથી આટલો પાણી વહે છે તો શું કામ કોઈ સિક્યોરિટી નથી અને લોકો કેમ જીવના જોખમે આ કોઝવે પાર કરે છે? ખાસ કરીને જોવા જઈએ તો છોટાઉદેપુર જિલ્લાના કેટલાક એવા વિસ્તારો છે કે જે વિસ્તારોની અંદર જે કોઝવે આવેલા છે, લો લેવલના જે કોઝવે આવેલા હોય છે, અને જે ગઈકાલે ઉપરવાસ અને જે છોટાઉદેપુર જિલ્લાની અંદર જે વરસાદ થયો તેને લઈને કેટલાક કોઝવે ગરકાવ થઈ ગયા હતા, પરંતુ જે ગામ છે એ સામે કિનારે જવા માટે કોઈ બીજો રસ્તો ના હોય અને જે ગામના લોકો છે એ જીવના જોખમે કહી શકાય તેવી રીતે પસાર થતા હોય છે। પોતાના જીવની પણ પરવા કર્યા વિના આ જે લોકો છે ત્યાંથી પસાર થતા હોય છે, અને જેને લઈને આ જે બાઇક સવાર છે, આ જે કોઝવે છે જે ડુંગરભીત ગામ પાસે આવેલો છે, એ ડુંગરભીત ગામ પાસેનો જે કોઝવે છે તેની પરથી બાઇક સવાર જે પસાર થઈ રહ્યો હતો, જેને લઈને અચાનક જે પાણીનો પ્રવાહ તો વધુ હતો જ, પરંતુ જે પાણીના પ્રવાહને લઈને કેટલાક ગામના લોકોએ ન જવા માટે પણ જણાવ્યું હતું, પણ જે બાઇક સવાર છે તેમાંથી પસાર થઈ રહ્યો હતો, એને લઈને જે પાણીના પ્રવાહની અંદર જે વચ્ચોવચ્ચ ત્યાં આગળ પહોંચવા અને જે પાણીના પ્રવાહને લઈને આ જે બાઇક સવાર છે તે પાણીની અંદર તણાયો હતો। જોકે ગામના લોકોએ ત્યાંથી રેસ્ક્યુ કરીને આજે બાઇક સવાર છે તેને કાઢી લીધો હતો, પરંતુ જે ગંભીર વાત એ છે કે પાણીનો જો આટલો પ્રવાહ હોય અને જો પાણી કોઝવેની ઉપરથી પસાર થતું હોય, તંત્ર દ્વારા આ બાબતની નિષ્કાળજી રાખવામાં આવતી હોય છે, લોકોને સાવચેત કરતા નથી હોતા, તેને લઈને આવા ઘણી વાર બનાવ બનતા હોય છે। જી મકબૂલ, આભાર આપનો। તંત્રએ મનાઈ ફરમાવી છે છતાં પણ લોકો જીવના જોખમે આ કોઝવે પસાર કરતા જોવા મળ્યા।